બેસો બેસો. रोज नहीं जाती हो ना, कभी कभी जाती हो? कभी कभी. बाकी रोज तो होती है ना? रोज तो ऐसे. तो उधर ही विश्राम होता है ना, हाँ विश्राम. निकलता रहती है. शीतलता रहता. ओम. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चितघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम
નિર્વાણ પૂર્વાર્ધ રાઉન્ડ 42મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 88મો, પેજ નંબર 1047 સર્ગ 88મો. આ 88મા સર્ગમાં થોડાક કાળમાં પોતાના તાપ વડે ચિંતામણી મળ્યા છતાં તપ આ 88મા સર્ગમાં થોડાક કાળમાં પોતાના તપ વડે ચિંતામણી મળ્યા છતાં મૂર્ખપણાથી તેની ઉપેક્ષા કરી કોઈ એક પુરુષ પછીથી કાચને મણીની ભ્રાંતિથી ગ્રહણ કરશે. એ કથા કહેવામાં આવશે. મૂર્ખનું આખ્યાન. ચુડાલા બોલી. જેમ પરસ્પર ઉલટા ધર્મવાળા જળ અને વડવાગ્નિ એ બંનેનો સમુદ્ર એ એક આશ્રયરૂપ છે, તેમ કોઈ એક શ્રીમાન પુરુષ અન્યોન્ય વિરુદ્ધ ધર્મવાળા ગુણોવાળો છે. એ લક્ષ્મી તથા અસદગુણના આશ્રયરૂપ છે. તે સર્વ કળાઓમાં નિપુણ છે, અસ્ત્રવિદ્યામાં કુશળ છે, વ્યવહારમાં વિલક્ષણ છે અને સર્વ સંકલ્પોના સીમાડારૂપ છે, પરંતુ માત્ર તે એક પરમાત્માના પદને ઓળખતો નથી. જેમ વડવાગ્નિ સમુદ્રના જળને શોષી લે છે, તેમ એ પુરુષે જપ તપ આદિ અનંત યત્નો વડે મળી શકે છે એવા ચિંતામણીને મેળવવા પ્રવૃત્તિ કરી. દ્રઢ નિશ્ચયથી તે કામમાં લાગેલા એ પુરુષના તીવ્ર પ્રયાસવાળા યત્નથી થોડા કાળમાં ચિંતામણી સિદ્ધ થઈ તેની પાસે આવ્યો. કેમ કે જે બરાબર મન રાખી કાર્ય કરે છે તેનું શું સિદ્ધ થતું નથી? બધું જ સિદ્ધ થાય છે. બુદ્ધિનો આશ્રય કરી મનમાં કોઈ જાતનો ખેદ લાવ્યા વિના જો પ્રવૃત્તિ અને ઉદ્યોગ કરવામાં આવે તો અકિંચન પુરુષ ભિખારી પણ વિઘ્ન નહીં પડતા શક્તિમાન બની જાય છે. જેમ ઉદયાચલના શિખર ઉપર રહેલો કોઈ મુનિ ચંદ્રનો ઉદય પોતાની અતિ નજીક થયા છતાં ભ્રાંતિ વડે મેરુ પર્વતમાં અતિ દૂર થયેલો સમજે, તેમ એ પુરુષ પણ ચિંતામણી પોતાની પાસે આવેલો છે અને હાથમાં આવી પડે હોવા છતાં ભ્રાંતિ વડે તેને દુર્લભ સમજતો હતો. જેમ અતિ દરિદ્ર કોઈ પામર પ્રાણી અનાયાસે પોતાને રાજ્ય પ્રાપ્ત થાય તો તેને સત્ય ન માને, તેમ એ પુરુષનો પણ સર્વ મહામણીઓમાં ઉત્તમ ચિંતામણી પોતાને મળી ગયા છતાં તેના પર વિશ્વાસ નિશ્ચય બંધાયો નહીં. વિસ્મયવાળા પોતાના મન વડે ઉપેક્ષા કરવાથી પ્રાપ્ત થયેલા ચિંતારૂપી દીર્ઘ દુઃખથી ભ્રાંતિ પામી જઈ તેણે વિચાર કર્યો કે આ શું ચિંતામણી હશે? આ ચિંતામણી તો જણાતો નથી. જો ચિંતામણી હોય તો મને પ્રત્યક્ષ દેખાય નહીં, ત્યારે શું હું તેનો પરીક્ષા માટે સ્પર્શ કરું કે ન કરું? વખતે જો કદાચ ચિંતામણી હોય તો મારા ભાગ્યહીનપણાને લીધે સ્પર્શ કરવાથી જતો રહે. માત્ર આટલા થોડા કાળમાં ચિંતામણી સિદ્ધ થાય નહીં, કારણ કે તે મરતા સુધી યત્ન થાય ત્યારે જ મળે છે, એવો શાસ્ત્રોનો ક્રમ છે. હું પોતે કૃપણ હોવાથી ભ્રાંતિથી સંકોચાઈ ગયેલા નેત્ર વડે પોતાના મનથી કલ્પેલી ઉંબાડિયાની લતાના જેવા આ ચિંતામણીના પ્રકાશને જેમ ભ્રાંતિથી બે ચંદ્રમાં કોઈકના જોવામાં આવે તેમ ભ્રાંતિથી જ દેખું છું. મને હમણાં થોડા કાળમાં સર્વ સિદ્ધિઓને આપનાર ચિંતામણી મળી જાય છે એવી મારી ભારે પુણ્ય સંપત્તિ ક્યાંથી હોય? કોઈક જ મહાત્મા પુરુષો એવા ભાગ્યશાળી હોય છે કે જેઓને થોડા કાળમાં જ સંપત્તિઓ અનુકૂળ થાય છે. હું એક તુચ્છ મનુષ્ય છું. મારું તપ પણ હજી થોડુંક જ થયું છે. તેટલામાં હું કે જે ભાગ્યહીન છું તેની સિદ્ધિઓ શી રીતે મળે? એ પ્રમાણે વિવિધ સંકલ્પ વિકલ્પોથી અજ્ઞાની પુરુષે ઘણા કાળ સુધી લાંબો વિચાર કર્યો, પરંતુ પોતાની મૂર્ખતાને લીધે ભ્રાંતિ વડે ભૂલ ખાઈ ગઈ એ ચિંતામણી લેવા માટે કશો યત્ન કર્યો નહીં.
જે કાળે જે પદાર્થ જેને મળવાનું વિધાતા તરફથી નિર્માણ થયું નથી તે પદાર્થ તે કાળે તેને મળતો જ નથી. જેમ કે એ મૂર્ખ પુરુષે પોતાની ચિંતામણી મળ્યા છતાં માત્ર રમતમાં તે ગુમાવી દીધો. એ પુરુષ જ્યારે ચિંતામણીને ગ્રહણ કર્યા વિના એમનો એમ ઊભો રહ્યો ત્યારે પછી ચિંતામણી પણ ઉડીને જતો રહ્યો. કેમ કે જેમ ધનુષ્યની દોરીથી છોડેલું બાણ દોરી છોડી દે છે તેમ પોતાનો અનાદર કરનાર પુરુષને સિદ્ધિઓ પણ છોડી દે છે. જ્યારે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ત્યારે તે પુરુષમાં વિચક્ષણપણું પણ ઉત્પન્ન કરે છે. પરંતુ જો પુરુષ એ સિદ્ધિઓનો અનાદર કરે તો તેઓ જતી રહે છે. માત્ર એટલું જ નહીં પણ તેમાં જે કાંઈ પ્રથમ વિચક્ષણપણું રહ્યું હોય તે પણ લેતી જાય છે. એ પુરુષ પાછો વળી ચિંતામણીના સાધન માટે ક્રિયા વડે યત્ન કરવા માંડ્યો. કેમ કે દ્રઢ નિશ્ચયવાળા પુરુષો પોતાના કાર્યમાં કદી પણ હતાશ થતા નથી. પછી કોઈ સિદ્ધ પુરુષોએ તેની હાંસી કરવાની ઈચ્છાથી છેતરવાને માટે તૂટ્યા વિનાનો એક કાચનો ગોળ કકડો તેની આગળ નાખ્યો, જે તેના જોવામાં આવ્યો. જેમ અજ્ઞાની માણસ ભ્રાંતિ વડે માટીને પણ સોનું સમજે છે તેમ એ મૂળ પુરુષ તે કાચના કટકાને આ ચિંતામણી છે એમ ભ્રમથી સમજી લઈ તેને લેવાને તૈયાર થયો. ચિત્તમાં રહેલી ભ્રાંતિ કોઈ વખત સંખ્યામાં ભૂલાઓ ખવડાવી 100 કરી દે છે. ભ્રાંતિ વડે શત્રુમાં મિત્ર બુદ્ધિ, રજ્જુમાં સર્પ બુદ્ધિ, સ્થળમાં જળ બુદ્ધિ અને અમૃતમાં વિષ બુદ્ધિ થાય છે. જેમ એક જ ચંદ્ર છતાં ભ્રાંતિ વડે બે જોવામાં આવે છે તે જ પ્રમાણે એ પુરુષે પોતાની ભ્રાંતિ વડે તે કાચના કટકાને ચિંતામણી સમજી તેનું ગ્રહણ કર્યું. ચિંતામણીથી જે જોઈશે તે મળી શકશે, માટે આ બધા ધનની શી જરૂર છે એમ જાણી પોતાની પ્રથમની ધન ધાન્ય આદિ સમૃદ્ધિ તેને છોડી દીધી. આ દેશ સુખ વગરનો લુખ્ખો અને પાપી માણસથી ભરેલો છે. આ ઘર પણ જૂના જેવું છે અને હવે મને બંધુઓ પણ શું ઉપકારક છે, માટે હું અહીંથી દૂર જઈ મારી ઈચ્છા પ્રમાણે આ ચિંતામણીરૂપ સમૃદ્ધિ વડે સુખથી રહું. એમ વિચાર કરી એ મૂર્ખ પુરુષ એ મણીને કાચના કટકાને સાથે લઈ નિર્જન વનમાં ચાલ્યો ગયો. હે પ્રિય રાજર્ષિ, તે વનમાં એ મૂળ માણસ કાચના કટકાથી કશું ન મળવાને લીધે એવો તો વિપત્તિને પ્રાપ્ત થયો કે જે કાજળના પર્વતના જેવી કાળી અને મહાભયંકર હતી તથા પોતાની મૂર્ખતાને યોગ્ય જ હતી. મૂર્ખતાના અજ્ઞાનના સામર્થ્યથી જેવા દુઃખો પ્રાપ્ત થાય છે તેવા દુઃખો બીજી વિપત્તિઓથી, જરાથી કે મરણથી થતા નથી. જેમ મનુષ્યના બધા અવયવોમાં કેશ સમૂહ સર્વના ઉપરના ભાગમાં મસ્તકમાં રહે છે તેમ બધી વિપત્તિઓને આપનાર અજ્ઞાન જ સર્વથી મુખ્ય છે. સર્ગ 88મો સમાપ્ત. સર્ગ 89મો. આ 89મા સર્ગમાં સાંકળ વડે બંધાઈ ગયેલા હાથીએ બંધન તોડી નાખ્યા છતાં પણ પોતાની બાંધનાર અને પોતાની નજીક આવી ગયેલા પોતાના શત્રુ મહાવતને નહીં મારી નાખવાથી પાછો તે ખાઈમાં ગબડી પડશે એ વાત કહેવામાં આવશે. હસ્તિકોપાખ્યાન. ચુડાલા બોલી, હે સુશીલ રાજા, હવે પછી બુદ્ધિને પરમ બોધ આપનારું એક બીજું મનોહર વૃત્તાંત કહું છું તે સાંભળો કે જે તમને પોતાને મળતું જ છે. વિંધ્યાચલના વનમાં મોટા હાથીઓના ટોળાના રાજાઓનો પણ રાજા એવો એક હાથી છે કે જે અગત્ય ઋષિએ પોતાની આજ્ઞા પાળવાથી પ્રસન્ન થયેલી શુદ્ધ બુદ્ધિ વડે કેમ જાણે પ્રથમના ઉચ્ચ સ્વરૂપવાળો બીજો વિંધ્યાચલ પાછો ઉત્પન્ન કર્યો હોય તેવો લાગે છે. એ હાથીના પ્રલયકાળના અગ્નિની જ્વાળા જેવા દારૂણ અને વજ્રની જ્વાળાના જેવા તીક્ષ્ણ ધોળા બે દાંત છે કે જે મેરુને પણ ઉખેડી નાખવાને સમર્થ છે. જેમ અગત્ય ઋષિએ પોતાની આજ્ઞા વડે વિંધ્યાચલને બાંધી લીધો અને વામનજીએ યાચનાથી બળીરાજાને બાંધી લીધા, તેમ હાથીને પણ કોઈ એક મહાવતે ચારે બાજુ લોઢાની સાંકળો રૂપી ઝાડ પાથરી તે વડે બાંધી લીધો. કુંભસ્થળમાં શસ્ત્રો વાગવાથી પીડાયેલો એ હાથી બંધાઈ જઈ સાંકળના ફાંસામાં ફસાઈ ગયો અને તેથી તેને એવી તો પીડા થઈ કે જે મહાદેવના અપૂર્વ બાણરૂપ અગ્નિમાં બળનારા ત્રિપુરાસુરની પીડાના જેવી અતિ અસહ્ય હતી. હાથીને બંધનમાં નાખી પોતે તેનો શત્રુ બનનાર એ
દૂરથી નહીં દેખાવાથી તે હાથીએ સાંકળો રૂપી ઝાડના પાંજરામાં 3 દિવસ કાઢ્યા. પછી પોતાના ચિત્તમાં દુઃખી થઈ સાંકળો રૂપી બેડીને તોડી નાખવાનો યત્ન કર્યો અને પોતાની સૂંઢ વડે જોરથી સાંકળોને પકડી ઘૂઘરાઓના જેવો શબ્દ કર્યો. જેમ બલિરાજાએ દેવદાનોના યુદ્ધમાં જય મેળવી અમરાવતીના કમાલની સાંકળો તોડી નાખી હતી, તેમ હાથીએ પણ માત્ર 2 જ ઘડીની અંદર પોતાના દાંતો વડે પ્રથમથી એ સાંકળો રૂપી ઝાડને તોડી નાખી. અમરાવતી એટલે ઇન્દ્રની નગરી. જેમ ભગવાને પોતે મેરુ પર્વતમાં પોતાના લોકમાં દૂર રહ્યા છતાં પણ બલિરાજાએ જે ઇન્દ્રની અમરાવતી નગરીને તોડી નાખી હતી, યુદ્ધમાં જીતી લીધી હતી, તે ઐશ્વર્ય બળથી જોયું હતું, તેમ એ મહાવત દૂર હતો તો પણ હાથીએ જે સાંકળરૂપી બેડી તોડી નાખી તે તેના જોવામાં આવ્યું. જેમ બલિરાજાના યજ્ઞમાં વામનજી 3 પગલાં પૃથ્વી માગી લઈ 2 પગલાંથી ભૂલોકને તથા સ્વર્ગલોકને દબાવી લઈ મેરુ પર્વતમાંથી 3જું પગલું બલિરાજાના મસ્તક ઉપર રાખ્યું હતું, તેમ એ મહાવત પણ તાડના ઝાડ ઉપર ચડી જઈ ત્યાંથી હાથીને માથે પડ્યો. પરંતુ પડતા પોતાના કમળના જેવા કોમળ ચરણ વડે હાથીના મસ્તક ઉપર નહીં પડી શકાયાથી પાકી ગયેલા અને પવનના ઝપાટાથી પૃથ્વી ઉપર પડી ગયેલા ફળની પેઠે વ્યાકુળ થઈ પૃથ્વી ઉપર પડ્યો. એ મોટા હાથીએ પોતાની પાસે પડેલા મહાવતને જોઈ દયા આવી. કેમ કે સત્પુરુષો દૈવ યોગથી પશુ પક્ષી આદિ અધમ યોનિઓમાં હોય તો પણ તેઓ દયા આદિ અનેક ઉત્તમ ગુણોથી ચળકતા જ રહે છે. આ મહાવત મારી પાસે પડી ગયો છે તો તેને મારી નાખવામાં શી બહાદુરી છે, એમ વિચાર કરી તે હાથીએ મહાવત પોતાનો શત્રુ હોવા છતાં તેને મારી નાખ્યો નહીં. પરંતુ જેમ જળનો જબરો પ્રવાહ બાંધેલી પાળને તોડી નાખી બહાર નીકળી જાય છે, તેમ એ હાથી પણ માત્ર બેડીના જેવી સાંકળને ઝાડને તોડી નાખી બહાર જતો રહ્યો. એ હાથીએ મહાવતને મારવાના સંબંધમાં દયા લાવી જેમ આકાશમાં વાદળાઓના સમૂહને દૂર કરી સૂર્યનારાયણ ઉદય પામે છે, તેમ સાંકળની ઝાડને તોડી નાખી પલાયન કર્યું. હાથીના જતા રહ્યા પછી શરીર અને બુદ્ધિ એ બંનેને સ્વસ્થ કરી મહાવત ઊભો થયો અને તેની પીડા પણ હાથીની સાથે ઘણે છેટે જતી રહી. એ મહાવત તાડના ઝાડની ઊંચી ટોચ ઉપરથી ઉપર જણાવ્યા પ્રમાણે પડી ગયો તો પણ તેનું માથું કે હાથ પગ આદિ કશું ભાગી ગયું નહીં. કેમ કે દુષ્ટ પુરુષોના શરીરો કેમેય ન ભાગે એવા મજબૂત હોય છે, એમ હું માનું છું. જેમ વર્ષા ઋતુમાં વાદળા વૃદ્ધિ પામે છે, તેમ દુષ્ટ પુરુષોનું બળ પણ અધમ કાર્યમાં વૃદ્ધિ પામે છે. તેથી એક વખત પોતે મહાસંકટમાં આવી પડ્યા છતાં પણ ફરી વળી પાછો એ મહાવત ફરવામાં વધારે ઉત્સાહ રાખવા લાગ્યો. જેમ દ્રવ્યની વૃદ્ધિ ઈચ્છનાર કોઈ નિર્ધન પુરુષ પોતાની પાસે એક વખત ખજાનો આવ્યા પછી પાછો જતો રહે તેથી દુઃખી થાય, તેમ એ મહાવતને પણ પોતાના ઉપાયો નિષ્ફળ જવાથી તથા હાથી એક વખત બંધાઈ ગયા છતાં પાછો નીકળી જવાથી ઘણું દુઃખ થયું. જેમ વાદળામાં ઢંકાઈ રહેલા ચંદ્રમાને રાહુ પીડવા માટે શોધે, તેમ એ મહાવતે પણ જાળીમાં છુપાઈ રહેલા એ હાથીને શોધવા માંડ્યો. ઘણેક કાળે કોઈ એક જંગલમાં રહેલો એ મોટો હાથી મહાવતના જોવામાં આવ્યો કે જે રણસંગ્રામમાં જય મેળવી આવેલા શૂર પુરુષની પેઠે ઝાડની છાયા નીચે થાક લેતો હતો. પછી એ મહાવતે જેમ વિધાતાએ આ પૃથ્વીને સર્વ દિશાઓમાં સમુદ્રરૂપ કુંડાળાથી વીંટી લીધેલી છે, તેમ જે પ્રદેશમાં એ હાથી જોવામાં આવ્યો તે પ્રદેશની નજીક ચોતરફ એ હાથીને પકડવા અનેક મનુષ્યોની સહાયતાવાળી પોતાના રાજાએ આપેલી પ્રબળ સાધન સંપત્તિ વડે એક ખાઈ ખોદાવી કુંડાળું કરી લીધું કે જેથી એ હાથી બંધનમાં આવી જાય. હાથીને છેતરવા ઈચ્છનારાએ મહાવતે જેમ શરદ ઋતુ પોલાણને ઢાંકી દેવામાં વસ્ત્રનું કામ સારનારા ધોળા વાદળા વડે આકાશને ઢાંકી દે છે, તેમ એ ખાઈને ઉપરના ભાગમાં કોમળ લતાઓના સમૂહ વડે ઢાંકી દીધી. થોડાક દિવસમાં એ હાથી વનમાં ક્રીડા કરતાં સુકાયેલા સમુદ્રમાં જેમ પર્વત પડે તેમ એ ખાઈમાં જઈ પડ્યો
જંગલમાં ફરનાર એ હાથી ઉપર જણાવ્યા પ્રમાણે મહાવતની છળ ભરેલી યુક્તિથી કુંડાળા જેવા ગોળ આકારવાળા પાતાળ તલના જેવા ભયાનક હાથીરૂપી રત્નને તાબે કરવામાં પાંજરાનું કામ સારનાર તે અને કૂવાના જેવા ઊંડા એ ખાઈરૂપી સૂકા સમુદ્રના નીચેના ભાગમાં પડી જઈ ફરીવાર પાછો બહુ મજબૂતીથી બંધનમાં આવી ગયો કે જે હજી સુધી એ ખાઈમાં પાતાળમાં રહેલા બલિરાજાની પેઠે દુઃખ વડે પોતાના દાડા કાઢે છે. જો એ હાથીએ પ્રથમ પોતાની પાસે પડેલા એ પોતાના શત્રુને મહાવતને તે જ વખતે મારી નાખ્યો હોત તો પોતાને જે ફરીવાર ખાઈમાં પડી જઈ બંધાઈ જવાથી દુઃખ ખમવું પડ્યું તે ખમવું પડત નહીં. જે પુરુષ અજ્ઞાનને લીધે વર્તમાન કાળના પુરુષ પ્રયત્નના ક્રમ વડે ભવિષ્યકાળને સુધારતો નથી, અર્થાત ઉત્તરકાળમાં પોતાને પાછું દુઃખ આવી ન પડે એવો વિચાર જે આગળથી જ નથી રાખતો તે આ વિંધ્યાચલના હાથીની પેટે દુઃખી થાય છે. હું સાંકળો રૂપી બેડીમાંથી છૂટો થયો છું એમ સમજી હાથી પ્રસન્ન થયો અને દૂર જતો રહ્યો, તો પણ પાછો તે મહાવતના બંધનમાં સપડાઈ ગયો. કેમ કે અજ્ઞાન કયે ઠેકાણે બંધન નથી આપતું, સર્વત્ર તે બંધનકારક જ છે. એ મહાત્મા શીખીદ્વત આત્મા પોતે સદા બંધ વગરનો અને મુક્ત જ છે, છતાં હું બંધાયેલો છું એવું જે મનમાં આવવું એ એક અજ્ઞાન છે અને એ જ બંધનકારક છે. માટે એ પાશમાંથી જ છૂટવા સારું આ ત્રણેય લોક આત્મામાંથી જ ઉત્પન્ન થયેલા છે તથા તે સગળું આત્મામય જ છે એમ સમજો. બાકી અજ્ઞાની પુરુષને તો આત્મા જ પોતે જ બધા દુઃખરૂપી બીજો ઉગવાનું ક્ષેત્ર થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો હસ્તિકોપાખ્યાન નામનો સર્ગ 89મો સમાપ્ત. સર્ગ 90મો. આ 90મા સર્ગમાં કુંભના રૂપે આવેલી ચુડાલા રાજા પાસે ચિંતામણીના અને કાચના ઉત્તમ આખ્યાનનું તાત્પર્ય વિસ્તારથી કઈ બતાવશે. મૂર્ખના આખ્યાનનું તાત્પર્ય. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, ચિંતામણી સાધનારની અને વિંધ્યાચલના હાથીના બંધનાદિની કથાના સમૂહથી આપે મને જે સૂચના આપી તે ફરીને પાછી મને સ્પષ્ટ રીતે આપ સમજાવો. ચુડાલા બોલી, તમારા હૃદયરૂપી ઘરને વિશે ચિત્તરૂપી ભીંતમાં સામાન્ય રૂપે દોરાયેલા આ વિચિત્ર કથારૂપી ચિત્રને હું પાછું વિશેષ રૂપે તમારી પાસે આબેહૂબ ખડું કરી બતાવું છું. તમે તે વાક્યના અર્થમાં બરાબર ધ્યાન રાખીને સાંભળો. હે રાજા, શાસ્ત્રોના અર્થમાં કુશળ છતાં તત્વજ્ઞાનને ન જાણનાર એવો મેં જે ચિંતામણી સાધનાર કહ્યો છે તે તમે પોતે જ છો. જેમ સૂર્યનારાયણ મેરુ પર્વતના શિખરો પર ફરે છે તેમ તમે પણ શાસ્ત્રનો પરિચય કરેલો છે, પરંતુ જેમ જળમાં રહેલા પથ્થરને અંદરના ભાગમાં જળની કાંઈ પણ અસર લાગતી નથી તેમ તમે પણ તત્વજ્ઞાનમાં વિશ્રામ પામ્યા નથી. હે સુશીલ શિખીધ્વજ રાજા, મેં જે ચિંતામણી કહ્યો છે તે સર્વત્યાગ, સર્વને છોડી જવું તે સર્વત્યાગ છે એમ તમે સમજો. તે વડે સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે અને શુદ્ધ બુદ્ધિથી તમે તેને સાધવાનો પ્રયત્ન કર્યો. હે નિષ્પાપ રાજા, શુદ્ધ સર્વ ત્યાગ વડે બધું સિદ્ધ કરી શકાય છે. સર્વનો ત્યાગ કરવો એ જ ખરું આત્યંતિક પૂર્ણકામપણું છે. બાકી તેથી વધારે ચિંતામણથી શું થઈ શકે તેવું છે? કશું નહીં. હે સુશીલ શિખીધ્વજ રાજા, બ્રહ્મલોક સુધીના તમામ જગતમાં પ્રખ્યાત થયેલા ઐશ્વર્યોને તુચ્છ કરનારો અને જ્ઞાનરૂપી નિરતિશય આત્માનંદને આપનારો એ સર્વત્યાગ તમે તેના સાધનમાં મંડ્યા રહ્યા એટલે તમને સિદ્ધ થયો. જેથી બ્રહ્મા જેમ પોતાની રાત્રિ થતાં જગત રચવાનું કામ છોડી દે છે તેમ તમે સ્ત્રી, ધન અને બાંધવો સહિત રાજ્યનો ત્યાગ કર્યો. અને ગરુડજીનો આ પ્રસંગ રામાયણ, મહાભારત આદિમાં પ્રસિદ્ધ છે. અને ગરુડજી જેમ કાચબાને અને હાથીને ભક્ષણ માટે સાથે લઈ પૃથ્વીના અંત પ્રદેશમાં સમુદ્રની નજીક રહેલા વડની ડાળી નીચે થાક લેવા જઈ બેઠા હતા, તેમ તમે પણ પોતાના દેશથી અતિ દૂર રહેલા આ આશ્રમમાં શાંતિ માટે આવી રહ્યા છો. જેમ વાદળા તથા ઝાકળ આદિ કલંકને દૂર કરી નાખનારો શરદ ઋતુનો વાયુ આકાશમાં માત્ર પોતાની સત્તા અસ્તિત્વને જ બાકી રાખે છે,
તેમ તમે પણ બધું ત્યાગ કર્યા છતાં માત્ર એક અહંકારને જ બાકી રાખ્યો છે. હૃદયમાંથી જો મનની કલ્પનાવાળો અહંકાર છોડી દેવામાં આવે તો આ જગત પરમ આનંદ વડે પરિપૂર્ણ લાગે છે. હૃદયમાંથી જો મનની કલ્પનાવાળો અહંકાર છોડી દેવામાં આવે તો આ જગત પરમ આનંદ વડે પરિપૂર્ણ લાગે છે. પરંતુ તમે તો બીજું બધું છોડી દેવાથી અને હું ત્યાગ કરનાર છું એવો અહંકાર બાકી રાખવાથી ત્યાગ તથા ત્યાગ ન કરવો એ બંનેના વિકલ્પો વડે આકાશ જેમ વાદળા વડે વીંટાય તેમ વીંટાયા અને તેને લીધે આ પરમ આનંદ આપનાર તથા મોટો ઉદય કરનાર સર્વત્યાગ નથી, પરંતુ એ ઉત્તમ સર્વત્યાગ કંઈક જુદી જ તરહનો છે અને તે ઘણા કષ્ટથી મળતો હોવાથી ઘણી લાંબે કાળે સિદ્ધ થાય એવો છે એમ તમારા મનમાં આવ્યું. જેમ વાયુના સમૂહથી ઝપાટાથી વનના વૃક્ષોનું હલનચલન વધવા માંડે છે તેમ તમારા ચિત્તમાં ઉપર પ્રમાણે ચિંતા વડે ધીરે ધીરે સંકલ્પોનો વધારો થવાથી ઉપર જણાવેલો તમારો સર્વ રાજ્ય આદિનો ત્યાગ ઉડીને ક્યાંય જતો રહ્યો. પવનથી ડોલતા વૃક્ષને નિશ્ચળપણું ક્યાંથી હોય? ન જ હોય. તેમ જે પુરુષે કાંઈક પણ ચિંતાનો સ્વીકાર કર્યો તેનું ત્યાગીપણું ક્યાંથી હોય? ન જ હોય. જે ચિંતા છે તે સંકલ્પ એવા બીજા નામને ધારણ કરનાર ચિત્તનું ખરું રૂપ છે એમ તત્વજ્ઞ પંડિતો કહે છે. એ ચિંતા જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધી ચિત્તનો ત્યાગ શી રીતે થયો ગણાય? ન જ ગણાય. હે સુશીલ રાજા, ચિત્ત જો ચિંતા વડે ઘેરાયેલું હોત તો સંકલ્પ દ્વારા આ ત્રણેય લોકોનો સમુદાય દ્રશ્યરૂપે નજરમાં આવવાથી નિર્દોષ સર્વત્યાગ શી રીતે સાધી શકાય? ન જ સાધી શકાય. એ પ્રિય રાજા, જેમ હોલા આદિ પક્ષી કાંઈ અવાજ કાને પડતા તરત ઉડી જાય છે તેમ તમારા ચિત્તે પોતાની અંદર ઉપર કહ્યા પ્રમાણે સંકલ્પો કરવાથી તમારો ત્યાગ પણ ઉડી ગયો. જેમ પ્રથમ નિમંત્રણ આપી પછી સત્કાર નહીં કરાયેલો પુરુષ પોતાનું અપમાન થવાથી શું સામા માણસને દુઃખ નથી ઉત્પન્ન કરતો? કરે છે જ. તેમ એ તમારો સર્વત્યાગ પણ તમે તેનો અનાદર કરવાથી ઉલટો તમારું પ્રથમનું જે પરમ નિશ્ચિંતપણું હતું તે પણ સાથે લઈ જતો રહ્યો. એ કમળ જેવા સુંદર નેત્રવાળા રાજા, એ પ્રમાણે સર્વત્યાગરૂપી ચિંતામણીના ચાલી ગયા પછી તમે સંકલ્પરૂપી ચક્ષુ વડે આ તપરૂપી કાચ મણીને દીઠો. જેમ કોઈ પુરુષ જળમાં પડેલા પ્રતિબિંબમાં ભ્રાંતિ વડે સત્ય ચંદ્ર છે એમ કલ્પી લે, તેમ મેં પણ પોતાની દ્રષ્ટિમાં આવેલા ભ્રાંતિ દોષ વડે સ્ફુરેલા આ દુઃખકારક તપમાં આપણે આ ગ્રહણ કરવા યોગ્ય છે એવો દ્રઢ નિશ્ચય કરી લીધો. પ્રથમ સર્વત્યાગ કરતી વખતે અનાશક્તિથી વૈરાગ્યથી વાસના વગરનું અને પાછળથી અનંત તથા કંઈ મૂળ વાસનાવાળું તમે જે તપ કર્યું તે આરંભમાં રાજ્ય આદિકનો ત્યાગ કરવાથી, અંતમાં તપના ફળની અભિલાષા ન રાખવાથી અને વચમાં વનમાં રહેવું, તાળ તડકો સહેવા એ વગેરેને લીધે બહુ વિષમ દોયલું હોવાથી સદા દુઃખકારક બન્યું છે. જે મનુષ્ય માપમાં પણ ન આવી શકે એવા અનંત આત્માનંદને તથા સુખ વડે સાધી શકાય તેવા હવે કહેવામાં આવનારા સર્વત્યાગને છોડી દઈ માપમાં આવે તેવા અને મહાદુઃખ વડે સાધી શકાય એવા તપ આદિ પદાર્થોને વળગી રહે તેને આત્મઘાતી અને મહામોગ સમજવો. તમે સર્વત્યાગ સાધવાનો આરંભ તો કર્યો, પણ ઝૂંપડીમાં તપની અંદર અનુભવાતા કષ્ટો વડે તથા તમને ફક્ત એક તપમાં જ પ્રવૃત્તિ કરાવનારા તમારા અજ્ઞાન વડે અને તમે બંધાઈ ગયાથી સર્વ ખરો ત્યાગ તમારાથી સાધી શકાયો નહીં. હે સુશીલ શિખિધ્વજ રાજા, વિસ્તારવાળા અનેક દુઃખોથી ભરેલા રાજ્યરૂપી બંધનમાંથી છૂટી જઈ તમે પાછા વનવાસ નામના સખત બંધન વડે બંધાઈ ગયા છો. હમણાં અહીં તમારે ટાળ, તડકો, પવન એ વગેરેની પહેલાંના કરતાં બમણી ચિંતા સહેવી પડે છે. અગાઉ કોઈ વખત વનવાસનો અનુભવ નહીં કરનારા સુકુમાર પુરુષોને એ દુઃખ બંધનથી પણ વધારે છે એમ હું સમજું છું. હે સુશીલ શિખિધ્વજ રાજા, મને આ ચિંતામણી મળ્યો છે એમ તમે સારી રીતે સમજ્યા છો, પરંતુ તમને સ્ફટિકનો કટકો પણ મળ્યો નથી. હે કમળ જેવા સુંદર નેત્રવાળા પ્રિય રાજા,
આ ઉપર પ્રમાણે ચિંતામણીના પ્રયત્ન જેવું તમારું વૃત્તાંત મેં તમને સારી રીતે સ્પષ્ટ કહી બતાવ્યું. તેમાંથી જે સમજવાનું છે તે પોતાની મેળે તમે બરાબર સમજી લઈ જે તમને નિર્દોષ જણાય તેને જ પોતાના ચિત્તરૂપી ખજાનામાં દ્રઢ રીતે ધારણ કરો. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચિંતામણી સાધક વૃત્તાંત વિવરણ નામનો સર્ગ 90મો સમાપ્ત. સર્ગ 91મો. આ 91મા સર્ગમાં પરિણામે જ્ઞાન ઉત્પન્ન કરે એવો ત્યાગ સિદ્ધ કરવા માટે વિંધ્યાચલના હાથીના દ્રષ્ટાંતના સિદ્ધાંત રૂપે શિખીધ્વજ રાજાનું ચરિત્ર જ કુંભ મુનિ કહી બતાવશે. હસ્તિકોપાખ્યાનનું તાત્પર્ય. ચુડાલા બોલી: રાજાઓમાં સિંહના જેવા પરાક્રમી હે શિખીધ્વજ, તત્વનું સારી રીતે જ્ઞાન થાય એટલા માટે હવે વિંધ્યાચલના હાથીના વિસ્મયકારક વૃત્તાંતનું સ્પષ્ટ વિવેચન તમે સાંભળો. પ્રથમ જે વિંધ્યાચલના વનમાં રહેલો હાથી કહેવામાં આવ્યો છે તે આ ભૂતળમાં રહેલા તમે પોતે જ છો, અને જે તેના ધોળા બે દાંત કહ્યા છે તે અહીં વૈરાગ્ય અને વિવેક સમજવાના છે. જે હાથીને બંધનમાં નાખવાને તૈયાર થયેલો મહાવત કહેવામાં આવ્યો છે તે તમને બંધનમાં નાખનારું અને દુઃખ દેનારું અજ્ઞાન જ આ પ્રસંગમાં સમજવું. હે રાજા, તમે બહુ શક્તિમાન છો અને અજ્ઞાન તેવું શક્તિવાળું નથી. છતાં તાકાત વિનાના મહાવતે પીડેલા મહાશક્તિમાન હાથીની પેઠે એ તમને એક દુઃખમાંથી બીજા દુઃખમાં અને એક ભયમાંથી બીજા ભયમાં લઈ જાય છે. વજ્રના જેવી દ્રઢ લોઢાની સાંકળ વડે એ હાથીને મહાવતે બાંધી લીધો એમ જે જણાવ્યું છે તેનું તાત્પર્ય અજ્ઞાને તમને પણ આશાઓરૂપી પાસની જાળ વડે રાજ્યના રક્ષણ સમયમાં પગથી માથા સુધી પૂરેપૂરા બાંધી લીધા હતા એવું છે. આશા લોઢાની સાંકળના કરતાં પણ દુર્ભેદ્ય, વિશાળ અને દ્રઢ છે. કેમ કે લોઢું તો કાળે કરી ઘસાઈ જવાથી ક્ષીણ થાય છે, પરંતુ આશા તો જેમ વખત જતો જાય તેમ વધતી જાય છે. હાથીને એકાંતમાં છેટે રહી તેનો વેરી મહાવત જોતો હતો એમ જે સૂચવ્યું છે તે અજ્ઞાન તમને એકલાને બંધનમાં નાખી દૂરથી જોયા કરે છે એમ કહ્યું છે એવું સમજો. હાથીએ જે પોતાના શત્રુનું રચેલું સાંકળોની જાળરૂપી બંધન તોડી નાખ્યું એમ જણાવ્યું છે તેનો અભિપ્રાય કોઈ પણ જાતના કષ્ટ વિના તમે ભોગવી શકો તેવું રાજ્ય અજ્ઞાનકૃત બંધનનો ત્યાગ કર્યો એવો નીકળે છે. હે સુશીલ રાજા, જો કે લોઢાની શસ્ત્રના જેવી તીક્ષ્ણ સાંકળોનું બંધન તોડી નાખવું એ સહેલું છે, પરંતુ મનને ભોગોની આશાથી મોકળું કરવું એ વાત સહેલી નથી. હાથીએ સાંકળ તોડી નાખ્યાથી મહાવત ભયથી નીચે ભોય ઉપર પડ્યો એમ જે કહેલું છે તેનો આશય તમે રાજ્યનો ત્યાગ કર્યાથી અજ્ઞાન પણ પડી ગયા જેવું શિથિલ થઈ ગયું એવો છે. જ્યારે પુરુષ વૈરાગ્યવાન થઈ ભોગો ભોગવવાની આશાને ત્યજી દેવાને ઈચ્છે છે ત્યારે કાપવાને મુકરર કરેલા વૃક્ષમાં રહેલા પિશાચની જેમ અજ્ઞાન થરથર કંપવા લાગે છે, અને જ્યારે વિવેકવાન પુરુષ ભોગોને ત્યજી દઈ વાસના વગરનો થઈ રહે છે ત્યારે જેમ કપાયેલા વૃક્ષમાંથી પિશાચ જતો રહે તેમ એ અજ્ઞાન પણ તે પુરુષને છોડી દઈ દૂર નાસી જાય છે. કરવત વડે વૃક્ષને કાપી નાખવાથી તેમાં રહેલો માળો જેમ નીચે આવી પડે છે તેમ ભોગોના સમૂહનો ત્યાગ કર્યાથી અજ્ઞાનની સ્થિતિ પણ પડી ગયા જેવી શિથિલ થઈ જાય છે. તેથી જ્યારે તમે રાજ્યાદિકનો ત્યાગ કરી વન તરફ પ્રયાણ કર્યું ત્યારે એ અજ્ઞાન પડી ગયા જેવું મહાશિથિલ થઈ ગયું, પરંતુ તેની તેવી દશામાં તમે તેને ચિત્ત ત્યાગરૂપી મહાખડગ વડે મારી નાખ્યું નહીં. તેથી તેને પાછું ફરીવાર ઊભા થઈ પોતાના થયેલા પરાભવને સંભાળી રાખી અતિ ઊંડી એવી આ તપના પ્રપંચરૂપી ખાઈમાં તમને નાખી દીધા. રાજ્ય ત્યાગ કરતી વખતે તમારી પાસે આવી પડેલા શિથિલ થઈ ગયા જેવા એ અજ્ઞાનને જો તમે તે વખતે જ મારી નાખ્યું, નિર્મૂળ કરી નાખ્યું હોત તો તેનો નાશ થવાથી તે ફરીવાર પાછું તમને આ તપરૂપી ખાઈમાં પાડી હેરાન કરત નહીં. હાથીના શત્રુ મહાવતે ખાઈનું કુંડાળું કરી લીધું એમ જે કહેવામાં આવ્યું છે તે અહીં અજ્ઞાને તપના અસંખ્ય દુઃખો વડે ચો તરફ તમને જે વીંટી લીધા છે
તે છે. એ રાજાઓમાં ઉત્તમ શિખીધ્વજ એ મહાવતને રાજાના તરફથી ખાઈ કરવાના સાધનોની જે મદદ મળી હતી તે અહીં આ તમારા પ્રસંગમાં અવિવેકરૂપી રાજાના તરફથી મદદરૂપી આપવામાં આવતી અને અવિવેકનું અંદરનું ઐશ્વર્ય બતાવનારી ચિંતા જ સમજવાની છે. એ સુશીલ રાજા, એ પ્રમાણે તમે વસ્તુતઃ હાથી નહીં હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ લક્ષણ વડે બરાબર મળતાપણું આવવાને લીધે આ સંસારરૂપી જંગલમાં હાથીરૂપ જ છો અને તમારા અજ્ઞાનરૂપી શત્રુઓ ચારે તરફ આ તપરૂપી ખાઈ કરી તેમાં તમને પોતાના છળના બળથી બાંધી લીધેલા છે. એ ખાઈનું કુંડાળું જે ઉપરથી કોમળ લતાઓ વડે ઢાંકી દીધાનું કહેવામાં આવ્યું છે તે ઉપરથી ઢંકાયેલું તપનું દુઃખ જ સમજવાનું છે. એ રાજા, એ રીતે દુઃખકારક અને દારૂણ આ તપરૂપી ખાઈમાં તમે પાતાળ તળમાં બંધાઈ રહેલા બળીરાજાની પેઠે જ આજ દિવસ સુધી બંધાઈ રહ્યા છો. આ હાથીના આખ્યાનમાં તમે પોતે જ હાથી રૂપે કહેવામાં આવ્યા છો. આશાઓ શૃંખલાઓ રૂપે કહેવાય છે. અજ્ઞાન મહાવત રૂપે કહ્યું છે. પાછું આ ઉગ્ર તપમાં બંધાઈ જવું એ ખાઈ રૂપે કહી બતાવ્યું છે અને આ પૃથ્વી તળ વિંધ્યાચલ રૂપે કહેલ છે. એ પ્રમાણે આ આખ્યાનથી મેં તમારું જ બધું વૃત્તાંત નિવેદન કર્યું છે. માટે જે કરવાનું હોય તે કરો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો હસ્તિકોપાખ્યાન તાત્પર્ય વિવરણ નામનો સર્ગ 91મો સમાપ્ત. સર્ગ 92મો. આ 92મા સર્ગમાં કુંભના વચન સાંભળી સર્વત્યાગ કરવાને તૈયાર થયેલો રાજા સર્વ વન આદિમાંથી મમત્વ છોડી દઈ વાસણ વગેરે સામાન્ય અગ્નિમાં બાળી નાખશે એ કથા કહેવામાં આવશે. શિખીધ્વજનો ત્યાગ. ચુડાલા બોલી, તમે જ્યારે રાજ્યમાં રહ્યા હતા ત્યારે નીતિવાળી અને જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવી ચુડાલાએ તમને જે જ્ઞાન આપ્યું હતું તેનો તમે શા માટે અંગીકાર કર્યો નહીં? હે રાજા, એ ચુડાલા તત્વવેત્તાઓમાં મુખ્ય છે. તે જે કહે છે તે પોતે કરે છે. તે સર્વ સત્ય અને આદરથી આચરણ કરવા યોગ્ય છે. હે રાજા, જો તમે એ ચુડાલાના વચનનો અંગીકાર ન કર્યો હોય તો પછી સર્વત્યાગને શા માટે સ્થિર ન કર્યો? શિખીધ્વજ રાજા બોલ્યો, એ પ્રિય દેવપુત્ર, મેં રાજ્યનો ત્યાગ કર્યો, ઘર છોડી દીધું, તેવો અતિ રમણીય દેશ પણ છોડી દીધો અને સ્ત્રીનો પણ ત્યાગ કર્યો છે. તેમ છતાં મેં સર્વત્યાગ કેમ નથી કર્યો? ચુડાલા બોલી, ધન, સ્ત્રી, ઘર, રાજ્ય, ભૂમિ અને બંધુઓ એ સર્વ તત્વદર્શીથી જોતા તમારું છે જ નહીં, તો પછી તમે શો સર્વત્યાગ કર્યો? વળી તમે ત્યાગ નહીં કરેલો એવો એક પણ સર્વથી મુખ્ય ભાગ બાકી રહી ગયો છે કે જેનો નિર્મળપણે ત્યાગ કર્યાથી તમે શોક રહિત થઈ જશો. શિખીધ્વજ રાજા બોલ્યો, જો એ સર્વ રાજ્ય મારું ન હોય તો પર્વત અને વૃક્ષ આદિ જાડીવાળું આ વન મારું છે, તેનો પણ હું ત્યાગ કરી દઉં છું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એવા કુંભ દેવપુત્રના વાક્ય સાંભળી જીતેન્દ્રિય રાજા શિખીધ્વજે બહુ જ દ્રઢ નિશ્ચય રાખી જેમ વર્ષા ઋતુનો નદીનો પ્રવાહ કાંઠે રહેલા ધૂળના સમૂહને ઘસરી જાય તેમ પોતાના મન વડે એક પળવારમાં એ વન વિશેનું મમત્વ છોડી દીધું. શિખીધ્વજ રાજા બોલ્યો, વૃક્ષ, પર્વત અને ગુફા સહિત આ વનમાંથી મેં મારું મમત્વ મૂકી દીધું, તેથી હવે મારો સર્વ ત્યાગ સિદ્ધ થયો. કુંભમુનિ બોલ્યા, આ પર્વત પ્રદેશ, વન, ગુફાઓ, જળ અને વૃક્ષના સ્થાન એ બધું તત્વદર્શીથી તમારું છે જ નહીં, તો પછી તમારો સર્વત્યાગ ક્યાંથી થયો ગણાય? હજી તમે ત્યાગ નહીં કરેલો સર્વથી મુખ્ય એક ભાગ બાકી રહી જાય છે. તેનો નિર્મૂળપણે ત્યાગ કર્યાથી તમે શોક વગરના પરમ આનંદરૂપ થઈ જશો. શિખીધ્વજ રાજા બોલ્યો, પર્વત વગેરે મારા નથી તો આ આશ્રમ, વાવ અને ઝૂંપડી તો મારા છે, તેનો પણ હું તરત ત્યાગ કરું છું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, કુંભના વાક્ય વડે સૂચના મળવાથી ઉપર પ્રમાણે બોલતા જીતેન્દ્રિય અને શૂરવીર એ શિખીધ્વજ રાજાએ પવન જેમ પોતાની સત્તાથી ઉડેલ ધૂળના સમૂહને પાછો પોતાની સત્તા વડે શાંત કરી દે તેમ પોતાના ચિત્તમાં આવતું એ આશ્રમનું મમત્વ પણ પોતાની શુદ્ધ બુદ્ધિ વડે ત્યજી દીધું.
શિખીધ્વજ રાજા બોલ્યો, વૃક્ષ, ઝૂંપડી અને લતાઓવાળા આ પોતાના આશ્રમમાંથી પણ મેં મારું મમત્વ મૂકી દીધું. હવે તો મારો સર્વત્યાગ સિદ્ધ થયો ને? કુંભમુનિ બોલ્યા, વૃક્ષો, વાવનું સ્થળ, ઝાડી, ઝૂંપડી અને લતાઓનો સમૂહ એ બધામાં તત્વદર્શીથી કશું તમારું નથી. તો પછી તમારો સર્વત્યાગ ક્યાંથી સિદ્ધ થયો કહેવાય? વળી આથી તમે જુદો ત્યાગ નહીં કરેલો સર્વથી મુખ્ય એક ભાગ બાકી રહ્યો છે કે જેનો નિર્મૂળ ત્યાગ કર્યાથી તમે શોક રહિત પરમ આનંદ મૂર્તિ થશો. શિખીધ્વજ રાજા બોલ્યો, જો એ બધું મારું ન હોય તો આ પાત્રા આદિ મૃગચર્મ, વિંતો અને આ નાની ઝૂંપડી વગેરે જે મારું છે એનો પણ હું ત્યાગ કરું છું. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે કહી શાંત અને શુદ્ધ મનનો એ રાજા બુદ્ધિમાં કંઈ ક્ષોભ ન પામતા જેમ શરદ ઋતુનું વાદળું પર્વતના શિખર ઉપરથી આકાશ માર્ગે જવા માટે ઊભું થાય તેમ પોતાના આસન ઉપરથી ઊભો થયો. સૂર્યનારાયણ જેમ પોતાના રથમાં બેઠા રહી ત્યાંથી જ લોકોના કાર્યો જોયા કરે છે તેમ એ કુંભમુનિ પણ પોતાના આસન ઉપર બેઠા રહી ત્યાંથી જ પોતે મંદ મંદ હસતા એ રાજાની ક્રિયાઓ જોતા હતા. એ રાજા જે કરે છે તે ભલે કરે, જે ભલે કરો, એ કર્મ તેને બહુ પવિત્ર કરનાર છે એમ સમજી કુંભમુનિએ મૌન ધારણ કરી શિખીધ્વજ રાજા તરફ જોયા કર્યું. જેમ સમુદ્રની નીચી જમીન ઊંચી જમીનમાં પડેલ વરસાદ, નદી આદિનું જળ પોતામાં એકઠું કરી રાખે છે તેમ એ રાજાએ પોતાનો સર્વ પાત્ર વગેરે સામાન એક ઠેકાણે એકઠો કર્યો અને તેને એકઠો કરી જેમ સૂર્યનારાયણ સૂર્યકાંત મણીમાં પોતાના કિરણો રૂપે પ્રવેશ કરી તેમાં રહેલા દેવતાને સળગાવે તેમ એ શિખીધ્વજ રાજાએ સૂકા લાકડા વડે દેવતા સળગાવ્યો. જેમ સૂર્યનારાયણ પ્રલય સમયે સર્વ પદાર્થોને બાળી અગ્નિમય કરી પોતે મેરુ પર્વત ઉપર ચાલ્યા જાય તેમ એ રાજા પણ પાત્ર વગેરે પોતાનો બધો સામાન પોતે પ્રજ્વલિત કરેલા અગ્નિમાં નાખી પોતાના આસન ઉપર જઈ બેઠો. એ પતિ ભક્તિ પરાયણ રુદ્રાક્ષની માળા બીજાને કલેશ આપી પોતાનો સ્વાર્થ સાધી લેવાની મારી બુદ્ધિ ગયેલી નથી. તેથી મેં તને આટલા કાળ સુધી જે શ્રમ આપ્યો છે તે વડે તે કરેલી મારી સેવા હવે પૂરી થાવ. હમણાં ભ્રાંતિ મટી જવાથી તું મને કાંઈ ઉપકારક જણાતી નથી. હે પ્રિય રુદ્રાક્ષની માળા, હું તારી સાથે ઘણા લાંબા કાળ સુધી અનેક મંત્રોરૂપી અરણ્યોમાં ભટક્યો, કર્મ માર્ગોમાં ફર્યો અને તપોવનાદિક ધર્મસ્થાનો પણ જોયા. હવે હું આરામ લઉં છું એમ પોતાની રુદ્રાક્ષની માળાને કહી જેમ આકાશમાં રહેલા નિર્મળ તારા સમૂહને પવન પ્રલયકાળના અગ્નિમાં ફેંકી દે તેમ શિખીધ્વજ રાજાએ સ્ફટિક માળાને અગ્નિમાં ફેંકી દીધી. હે મૃગચર્મ, તું વનના મૃગથી જુદું પડવાથી હું કે જે મનુષ્યોમાં મૃગના જેવો અતિ અજ્ઞાની છું તેણે માત્ર અજ્ઞાનને લીધે આજ દિવસ પર્યંત આ દર્ભાસન ઉપર તેને બિછાવેલું છે. એ તારો મારા ઉપર મોટો ઉપકાર થયો છે. હવે તું પોતાના મૂળ કારણમાં લઈ જવા માટે વિદાય થા અને તારો માર્ગ સુખેથી નિર્વિઘ્ન જતો રહો. આ તારાઓવાળું આકાશ બરાબર તારા જેવું છે, માટે તું પણ આ અગ્નિ વડે આકાશરૂપ થઈ જા, શૂન્યમાં મળી જા. એમ કહી જેમ પ્રલયકાળનો પવન પર્વતોને સમુદ્રમાં ખેંચી લાવી દાવાનળમાં બાળી નાખે તેમ પોતાના બંને હાથ વડે દર્ભાસન ઉપરથી તે મૃગચર્મને ઉપાડી લઈ અગ્નિમાં બાળી નાખ્યું. હે સુંદર કમંડલું, તારા ઉત્તમ ગોળ આકારથી અને સારા વર્તનથી તે જળ ધારણ કરી મારી જે સેવા કરી છે તેનો મારાથી કાંઈ બદલો વાળી શકાયો નથી. સુંદર સ્નેહ, સ્થિર સૌજન્ય અને સુશીલતા એ સર્વનું તું જ પરમ પાત્ર છે. હે મિત્ર કમંડલું, જે અગ્નિ વડે તું પોતાના દેહને શુદ્ધ કરી મારી પાસે આવેલું છે તે અગ્નિ વડે જ પાછું શુદ્ધ થઈ તું વિદાય થા. તારો માર્ગ નિર્વિઘ્ન સુખેથી જતો રહો. એમ કહી તે કમંડલું કોઈ ક્ષોત્રિય વૈદિક બ્રાહ્મણને આપી દીધું. એ દર્ભાસન જે સારો પદાર્થ હોય તે અગ્નિને કે કોઈ યોગ્ય મહાત્માને આપી દેવો જોઈએ. તેની લીધે તથા જેમ મૂર્ખ માણસની મતિ છુપા પાપમાં જઈ પડે છે તેમ તું પણ હંમેશા પૃથ્વી ઉપર નીચે જ પડે છે. માટે તને બાળીને ભસ્મ કરી નાખવું એ જ યોગ્ય છે. તો તું ભસ્મ થઈ જા. એમ કહી
એ અતિ કોમળ દર્ભાસનને ઉપાડી બ્રહ્મ ચૈતન્યમાં પોતે શાંતિ લેવા માટે તથા તેની શુદ્ધિ માટે બળતા અગ્નિમાં ફેંકી દીધું. જે કાંઈ ત્યાગ કરવાનો હોય તેને તરત જ ત્યજી દેવું યોગ્ય છે. કેમ કે જો એ પાત્રાદિક હશે તો વળી બીજા પણ તેને અનુકૂળ પદાર્થો ભેગા થશે. કારણ કે લોકમાં પણ તેવી જ એક ઉપાધિ હોય તો બીજી ઉપાધિ વધી જવાની રીતિ દેખાય છે. માટે આ સર્વ પાત્ર સમુદાયને તરત અગ્નિમાં બાળી દઉં છું. જો એ બધું બાળી નાખવાનું અગ્નિ એક વખતે જ બાળી નાખે તો મને સંતોષ થાય. હું નિષ્ક્રિયપણું પામવા માટે આ સગળો કર્મ કરવાનો સામાન ત્યજી દઉં છું. હે સુશીલ દેવપુત્ર, આ વિષયમાં તમારે કાંઈ પણ ખેદ કરવો નહીં. કેમ કે અયોગ્ય પદાર્થને કોણ સંગ્રહી રાખે? કોઈ ન સંગ્રહી રાખે. એમ કહી તરત જ શિખીધ્વજ રાજાએ જેમ કાળ સર્વ જગતને પ્રલય સમાનના તેજમાં બાળી નાખે, પ્રલય સમયને હે સુશીલ દેવપુત્ર, આ વિષયમાં તમારે કાંઈ પણ ખેદ કરવો નહીં. કેમ કે અયોગ્ય પદાર્થને કોણ સંગ્રહી રાખે? કોઈ ન સંગ્રહી રાખે. એમ કહી તરત શિખીધ્વજ રાજાએ જેમ કાળ સર્વ જગતને પ્રલય સમયના તેજમાં બાળી નાખે તેમ એ સગળો ભોજન પાત્ર આદિ વનવાસને ઉપયોગી પાત્ર સમુદાય એક જ વખતે અગ્નિમાં બાળી નાખ્યો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સર્વ ત્યાગ કરણ નામનો સર્ગ 92મો સમાપ્ત. સર્ગ 93મો. આ 93મા સર્ગમાં બધો સામાન બાળી નાખી પછીથી પોતાનો દેહ ત્યાગ કરવાને તૈયાર થયેલા એ રાજાને રોકી રાખી કુંભ મુનિ ચિત્ત ત્યાગને માટે બોધ કરશે એ કથા કહેવામાં આવશે. શિખીધ્વજને ત્યાગનો બોધ. વશિષ્ઠ બોલ્યા, પછી શિખીધ્વજે જેમાં મૂર્ખ મને નકામી મમતા બાંધી હતી તેવી પોતાની ઝૂંપડી પણ બાળી મૂકી અને જે કાંઈ પાત્ર સમૂહ વલકલ આદિ વસ્ત્ર તથા અન્નાદિક અને લાકડા સમિદા વગેરે જે કંઈ બાકી રહ્યું હતું તે સર્વ પ્રસન્ન થયાની પેટે સમાન બુદ્ધિ રાખી મનમાં હર્ષશોકાદિનો આવેશ ન લાવતા મૌન ધારણ કરી ક્રમે કરી કેટલુંક બાળી નાખ્યું, કેટલુંક ફેંકી દીધું, કેટલાકનો ત્યાગ કર્યો અને કેટલુંક ભાંગી નાખ્યું. પ્રથમ માણસો હોવાને લીધે અને પછીથી સર્વ જતા રહેવાને લીધે તે રાજાનો આશ્રમ વીરભદ્રના બળથી ચૂંથાઈ ગયેલી દક્ષ પ્રજાપતિની યજ્ઞશાળાના જેવો મહાભયંકર થઈ ગયો. જેમ અગ્નિ વડે બળતા શહેરમાંથી બહુ જ ભયભીત થઈ માણસો નાસી જાય તેમ એ આશ્રમમાંથી મૃગોના ટોળા પોતાનું વાગોળું બંધ કરી નાસી ગયા. સૂકા લાકડાના સાથે પોતાનો પાત્ર સમૂહ આદિ સામાન બળી જવાથી ફક્ત જેનો દેહ બાકી રહ્યો છે એવો અને બીજા પદાર્થોમાં આસક્તિ વગરનો એ રાજા બહુ પ્રસન્ન થયો અને આ પ્રમાણે બોલ્યો. શિખીધ્વજ રાજા બોલ્યો, સર્વ સાધનોમાં મમતા મૂકી દઈ હું હવે સર્વ ત્યાગી થયો છું. અહો દેવપુત્ર, તમે આજે મને ઘણે કાળે આ બોધ આપ્યો છે. કોઈ જાતના પરિગ્રહ વગરનો અને સર્વ ત્યાગને લીધે શુદ્ધ થઈ ગયેલો હું સુખેથી આપની કૃપાથી બોધવાળો થઈ ગયો. મમતાના સંકલ્પ વડે સંગ્રહ કરવામાં આવતા આ સગળા સામાનમાં શું સાર રહ્યો છે? જેમ જેમ જુદા જુદા બંધનમાં નાખનાર વિષયોનો ત્યાગ થતો જાય છે તેમ તેમ ચિત્ત પરમ આનંદને પામતું જાય છે. હવે હું શાંત થયો છું, સુખી થયો છું. મેં અજ્ઞાનને જીતી લીધું છે, બધા બંધનોનો નાશ કરી દીધો છે અને મેં સર્વનો ત્યાગ કર્યો છે. હું દિશાઓ રૂપી વસ્ત્રને ધારણ કરનારો, દિશાઓને જ આશ્રમ તરીકે ગણનારો, આશ્રમ વગરનો અને દિશાઓના જેવો અસંગ થઈ રહ્યો છું. હે મહારાજ, હવે મહાત્યાગથી સર્વત્યાગથી શું બાકી રહ્યું છે? કુંભ મુનિ બોલ્યા, હે શિખીધ્વજ રાજા, તમે હજી સર્વત્યાગ કર્યો નથી, છતાં તમે સર્વત્યાગથી થતા પરમ આનંદનો ખોટો ડોળ કરો નહીં. હજી તમે ત્યાગ નહીં કરેલો સર્વનાથી મુખ્ય એક ભાગ બાકી રાખ્યો છે કે જેનો ત્યાગ કરવાથી તમને પરમ આનંદ પ્રાપ્ત થશે. વશિષ્ઠ બોલ્યા, કમળ જેવા સુંદર નેત્રોવાળા હે મહાબાહુ રામચંદ્રજી,
શિખીધ્વજ રાજાએ ઉપર પ્રમાણે કુંભમુનિના વચન સાંભળી કાંઈક વિચાર કરી નીચે પ્રમાણે કહ્યું. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, મેં સર્વનો ત્યાગ કર્યો છે. બાકી હવે તો ઇન્દ્રિયોરૂપી સર્પ સમૂહે આશ્રય કરેલા અને રુધિર માંસાદી વડે આકારવાળો આ મારો દેહ બાકી રહ્યો છે. તો હવે હું અહીંથી ઉઠી કોઈ જાતની અડચણ ન નડે તેમ ભૃગુપાત કરી આ દેહનો વિનાશ કરી સર્વત્યાગી થાઉં છું. ભૃગુપાત એટલે પર્વતના કોઈ ઊંચા શિખર પરથી પડીને મરવું, તે ભૃગુપાત કહેવાય છે. વશિષ્ઠ બોલ્યા, તે રાજા એમ કહી પોતાની નજીક રહેલા એ ભૃગુપાત કરવાના સ્થાનમાં પોતાના દેહનો ત્યાગ કરવા માટે વેગથી જ્યાં ઉઠવા જાય છે ત્યાં કુંભમુનિએ તેને એમ ન કરવાનું કહેતા નીચે પ્રમાણે કહ્યું. કુંભમુનિ બોલ્યા, હે રાજા, જેમ કોપેલો સાંડ પોતાના અપરાધ વિનાના વાછરડાને જ મારે, તેમ તમે અજ્ઞાનથી આ નિરપરાધી દેહનો ભૃગુપાત કરવાની શા માટે તૈયાર થયા છો? એ તુચ્છ દેહ તો જડ અને ક્રિયા વગરનો છે અને તમને તપ કરવામાં ખૂબ ઉપયોગી થયેલો છે. એણે કોઈ જાતનો તમારો અપરાધ કર્યો નથી, માટે તે શરીરનો નકામો ત્યાગ કરો નહીં. એ દેહ તો ધ્યાનીની પેઠે એક ફક્ત પોતાને વિશે જડ થઈ રહ્યો છે અને જેમ જડ લાકડાને તરંગ હલાવે છે તેમ એ જડ દેહને કોઈ બીજો જ પ્રવૃત્તિ કરાવે છે. જેમ એકાંતમાં રહેલા કોઈ તપસ્વી પુરુષને મધોન્મથ કોઈ ચોર વિઘ્ન નાખી હેરાન કરે, તેમ એ દેહને પણ કોઈ બીજો જ પ્રેરણા કરી હેરાન કરે છે. માટે વારંવાર બળાત્કારથી એ જ દંડને પાત્ર છે. જેમ કોઈ ફળવાળું ઝાડ વાયુના ઝપાટાથી પોતાનું કાંઈ ફળ આદિ ખરી પડે તો ઈશ્વરના ઘરથી અપરાધી ગણી શકાતું નથી, તેમાં જળ શરીરમાં સુખ દુઃખાદિ ઉત્પન્ન થાય છે તો પણ એ શરીર અપરાધી ઠરતું નથી. જેમ વૃક્ષ ઉપરના પાંદડા, ફળો, પુષ્પોને પવન હલાવી પાડી નાખે તો શું સુંદર વૃક્ષે અપરાધ કર્યો ઠરે? ન જ ઠરે. તેમ દેહને કોઈ બીજો જ પ્રેરી સુખ દુઃખાદિક ઉત્પન્ન કરે, તેમાં એ દેહે શું તમારા સુગ્ન આત્માનો અપરાધ કર્યો ઠરે? ન જ ઠરે. એ કમળ સમાન સુંદર નેત્રવાળા રાજા, શરીરનો ત્યાગ કર્યાથી પણ તમારો સર્વ ત્યાગ સિદ્ધ થશે નહીં, કેમ કે તેનો ત્યાગ કરવો ખૂબ કઠણ છે. તમે આ નિરપરાધી શરીરનો વૃથા નાશ કરો છો, કારણ કે શરીરનો ત્યાગ કરવાથી તમે સઘળું ત્યજ્યું તેમ ગણાશે નહીં. માટે જેમ કોઈ મદોન્મથ હાથી વૃક્ષને પકડી થોભાવી રાખે, તેમાં દેહને જે ટકાવી રાખે છે તે મહાપાપી ચિત્તનો જો તમે ત્યાગ કરો તો તમારો સર્વ ત્યાગ સિદ્ધ થાય. હે રાજા, તે ચિત્તનો ત્યાગ કર્યાથી સર્વ દેહાદિકનો ત્યાગ થઈ જાય છે. અને જો એ ચિત્તનો ત્યાગ જ ન થયો હોય તો જન્મ મરણાદિક વડે દેહનો નાશ કર્યાથી પણ પુનર્જન્મ આદિના બીજરૂપ ચિત્ત કાયમ હોવાને લીધે ફરી બીજો દેહ પ્રાપ્ત થાય છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે સુંદર દેવપુત્ર, આ દેહને કોણ ચલાવે છે? પુનર્જન્મનું અને કર્મોનું બીજ શું છે અને કોનો ત્યાગ કર્યાથી સર્વનો ત્યાગ સિદ્ધ થયો ગણાય, તે આપ કહો. કુંભમુનિ બોલ્યા, હે સુશીલ રાજા, દેહ ત્યાગ કર્યાથી કે રાજ્ય ત્યાગ કર્યાથી કિંવા ઝૂંપડી આદિ બાળી નાખવાથી સર્વ ત્યાગ સિદ્ધ થતો નથી, પરંતુ જે સંકલ્પ વડે સર્વને ઉત્પન્ન કરવાથી સર્વના કારણરૂપ છે તે સર્વનો ચિત્તનો ત્યાગ કરવાથી સર્વ ત્યાગ સિદ્ધ થયો ગણાય. શિખીધ્વજ રાજા બોલ્યો, હે સર્વ બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ દેવપુત્ર, સર્વરૂપે રહેલું, સર્વમાં વ્યાપ્ત, સર્વ ઠેકાણે અને સર્વકાળમાં ત્યાગ કરવા લાયક એવું જે સર્વ તમે કહ્યું તે શું છે એ મને કહો. કુંભમુનિ બોલ્યા, હે સુશીલ રાજા, સર્વમાં રહી મનગમતું વર્તન કરનાર, ભ્રાંતિવાળું, શુદ્ધ ચૈતન્ય સત્તાથી જુદું અને જળ શરીરાદિકથી પણ જુદું જીવ પ્રાણ આદિ નામને ધારણ કરનારું ચિત્ત જ સર્વરૂપ હોવાથી સર્વપદથી કહેવામાં આવ્યું છે. એ રાજા, સઘળી ભ્રાંતિઓનું મૂળ ચિત્ત જ સમજવાનું છે. પુરુષ રૂપે વ્યવહાર કરનાર પણ ચિત્ત જ છે અને આ જગતના સમૂહ રૂપે પણ ચિત્ત જ રહ્યું છે એમ સમજો. અને તેને લીધે એ ચિત્ત સર્વ પદથી કહેલું છે.
હે શિખીધ્વજ રાજા, જેમ વૃક્ષનું મૂળ કારણ વૃક્ષ બીજ જ હોય છે, તેમ રાજ્યાદિક અને દેહાદિક તથા આશ્રમાદિ સર્વનું બીજ ચિત્ત છે. એ સર્વના બીજનો ચિત્તનો ત્યાગ કર્યાથી સંપૂર્ણ રીતે સર્વ ત્યાગ સિદ્ધ થાય છે. હે રાજા, ચિત્ત ત્યાગથી સર્વ ત્યાગનો સંભવ હોવાને લીધે અને ચિત્તનો ત્યાગ નહીં કર્યાથી બીજા બધાનો ત્યાગ કરવા છતાં પણ ચિત્તરૂપ બીજ વડે તે બીજા જન્મમાં ફરી આવતું હોવાથી સર્વ ત્યાગ સિદ્ધ ન હોવાને લીધે ચિત્ત ત્યાગથી જ સર્વ ત્યાગ થાય એ વાત સિદ્ધ છે. સર્વ ધર્માદિ કે અધર્મ, રાજ્યાદિ કે વનાદિ એ બધું ચિત્તવાળાને પરમ દુઃખ આપનાર અને ચિત્ત વગરનારને પરમ સુખ આપનાર છે. જેમ બીજ વૃક્ષ રૂપે પરિણામ પામે તેમ ચિત્ત જ સર્વ જગત રૂપે દેહાદિ અનેક આકારો વડે પરિણામ પામેલું છે. વૃક્ષને જેમ પવન ચલાવે કંપાવે, પર્વતને જેમ ધરતીકંપ ડોલાવે અને દમણને લુહાર ચલાવે દમે છે, તેમ દેહને ચિત્ત જ ચલાવે પ્રવૃત્તિ કરાવે છે. સર્વ પ્રાણીઓમાં પ્રસિદ્ધ ઉપભોગોનો, જરા મરણ જન્મ આદિ દેહધર્મોનો તથા મહાત્માઓમાં રહેનાર સમદમાદિક શુભ ગુણોનો તેવી ઘાટી વાસનાવાળું ચિત્ત જ અતિ દ્રઢ આશ્રય છે. શાંતિને નહીં પામેલું એ ચિત્ત જ અંદર મનન કરવાથી મન રૂપે અને પ્રાણોને ચલાવવાની ચેષ્ટાથી જીવ રૂપે થઈ જઈ બહાર અનેક દેહાદિક આકારો વડે જગત રૂપે સ્ફુરે છે. એ મહાત્મા શિખીધ્વજ, એ ચિત્ત જ પોતાના સંકલ્પ વિકલ્પ આદિ વ્યાપારમાંથી વિરામ ન પામવાને લીધે બુદ્ધિ, મહત્તત્વ, અહંકાર, પ્રાણ અને જીવ ઇત્યાદિ તેવા ક્રિયાને અનુકૂળ પડતા નામો વડે કહેવામાં આવે છે. એ રીતે ચિત્ત જ સર્વરૂપ હોવાથી સર્વ શબ્દથી કહેવામાં આવ્યું છે. વળી તેનો ત્યાગ કર્યાથી સર્વ આધિઓ તથા વ્યાધિઓનો અંત આવે છે અને પછી સર્વ ત્યાગ સિદ્ધ થાય છે. એ ત્યાગને જાણનારાઓમાં શ્રેષ્ઠ મહાબાહુ શિખીધ્વજ, ચિત્ત ત્યાગ એ જ સર્વ ત્યાગ છે એમ તત્વવેત્તાઓનું સમજવું છે. અને તે સિદ્ધ થવાથી શું સત્ય આત્માનંદનો અનુભવ નથી થતો? થાય છે જ. ચિત્તનો ત્યાગ કર્યાથી બુદ્ધિના દ્વૈત અને અદ્વૈત મનોમય હોવાથી સર્વ પ્રકારે નાશ પામે છે. દ્વૈત એટલે કાર્યનો કારણમાંથી આવિર્ભાવ થાય છે એમ માની તેમાં બેપણાની બુદ્ધિ તે દ્વૈત બુદ્ધિ. અદ્વૈત એટલે ક્રમથી કાર્યનો કારણમાં લય માની તેમાં એકપણાની બુદ્ધિ તે ઐક્ય બુદ્ધિ. ચિત્તનો ત્યાગ કર્યાથી બુદ્ધિના દ્વૈત અને અદ્વૈત મનોમય હોવાથી સર્વ પ્રકારે નાશ પામે છે અને પરમ શાંત, સ્વચ્છ, નિર્વિકાર એક બ્રહ્મ તત્વ જ બાકી રહે છે. આ સંસારરૂપી ધાન્ય ઉગવાનું ચિત્ત એ જ ક્ષેત્ર છે. તો ક્ષેત્ર જો ધાન્ય ઉગે નહીં તેવું થઈ ગયું હોય તો પછી શાળ વગેરે ધાન્યનો ક્યાંથી સંભવ હોય? ન જ હોય. જેમ જળ તરંગ રૂપે પરિણામ પામે છે તેમ વિચિત્ર વાસનાવાળું ચિત્ત જ ભાવ અને અભાવવાળા પદાર્થોના આકાર રૂપે પરિણામ પામે છે. હે રાજા, જેમ સામ્રાજ્યથી સર્વ અર્થ સારી રીતે સિદ્ધ થાય તેમ ચિત્તને ઉખેડી નાખવારૂપી સર્વ ત્યાગથી સદાકાળ બધું સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. હે ત્યાગી રાજા શિખીધ્વજ, જેમ તમને બીજો પદાર્થ રાજ્યાદિક સર્વત્યાગના વિષયરૂપ છે કે જેનો તમે ત્યાગ કર્યો, તેમ તમે પોતે પણ બીજા કોઈના શુદ્ધ આત્માના છો. તેથી તે અહંકારનો ત્યાગ કરવા લાયક છો અને તે ત્યાગ કરવા યોગ્ય અહંકારને કિંવા ચિત્તને તમે ગ્રહણ કરી રાખેલું છે. તેથી તમારો સર્વ ત્યાગ સિદ્ધ થતો નથી. સંસારના સઘળા પદાર્થોનો ત્યાગ કરવો એટલે કે સઘળું કાંઈ આત્માનું સ્વરૂપ છે એવું જેણે જાણ્યું છે તેને સૂતરનો તાંતણો જેમ મોતીની અંદર પરોવાઈ રહ્યો હોય તેમ આ સર્વ પરમાત્મામાં જ પરોવાયેલું લાગે છે. જેણે સર્વ ત્યાગ કર્યો તેના આકાશના જેવા શૂન્ય સ્વરૂપમાં પણ આ સર્વ જગત જેમ તાંતણામાં મોતીઓ પરોવાઈ રહે તેમ ત્રણેય કાળમાં પરોવાઈ રહેલું લાગે છે. જે તેલ વગરના દીવાની પેઠે સર્વનો ત્યાગ કરે છે તે પોતે ચૈતન્ય બ્રહ્મ થવાથી તેલવાળા દીવાની પેઠે સર્વત્ર પ્રકાશે છે. જે આ દેખાતા સર્વ જગતનો ત્યાગ કરી તેલ વગરના દીવાની જેમ શાંત થઈ રહે તે સર્વત્ર સમાનપણે વર્તી
તેલવાળા દીવાની જેમ પ્રકાશ રૂપે શોભી રહે છે. જેમ રાજ્ય, વન, મૃગચર્મ, કમંડલું, માળા, ઝૂંપડી વગેરે સર્વ વસ્તુઓનો ત્યાગ કર્યાથી કેવળ તમે પોતે એક જ માત્ર બાકી રહો છો, તેમાં સર્વ અંદરના અને બહારના પદાર્થોનો ત્યાગ કર્યાથી એકમાત્ર જ્ઞાનરૂપ શુદ્ધ પરમાત્મા જ બાકી રહે છે. હે પ્રિય રાજા, જેમ સર્વ વસ્તુઓને બાળી મૂકી બાકી રહેલા તમે તમારા પોતાના સ્વરૂપથી જુદા નથી, તેમ સર્વનો ત્યાગ કરતા અવશેષ રહેલ પરમાત્મા પોતે કાંઈ મોક્ષથી જુદા કહી શકાતા નથી, પણ તે રૂપ જ છે. જેમ આકાશ પોતે શૂન્ય હોવા છતાં અનેક મોટા સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર આદિનો આશ્રય છે, તેમ સર્વત્યાગ સર્વનો અભાવ હોવાને લીધે શૂન્ય જેવો છે, છતાં પણ તે સર્વ સત્તાઓના આશ્રયરૂપ છે. જેમ આકાશમાં ઘંટી ટાંકવાની ટાંકણી કાંઈ બાદ કરી શકતી નથી, તેમ સર્વત્યાગરૂપી રસનું કાંઈક પણ પાન કર્યાથી અસંગ થઈ ગયેલા પુરુષને જરા મરણ ઇત્યાદિ ભય કાંઈ પણ બાદ કરી શકતા નથી. નિર્મળ સ્વસ્વરૂપનો બોધ કરનારી મોટાઈનું કારણ સર્વત્યાગ જ છે. કેમ કે સર્વત્યાગ કર્યાથી બુદ્ધિ એકદમ સ્થિર થઈ જાય છે. સર્વત્યાગ એ જ પરમ આનંદરૂપ છે. તે સિવાય બધું મહાભયંકર દુઃખ આપનાર છે. એ વાત હૃદયમાં રાખી પછી તમને જે ઈચ્છા થતી હોય તે કરો. જેમ સમુદ્રનું જળ વડવાગ્નિમાં જાય છે, તેમ પાછું બીજું જળ નદી દ્વારા આવે છે. તે જ પ્રમાણે જે પુરુષ સર્વનો ત્યાગ કરે તેને પાછું તે બધું આવી મળે છે. જેમ પાત્રના પોલાણ ભાગમાં જ રત્ન આદિ રહી શકે છે, તેમ એ સર્વત્યાગની અંદર જ આત્માને પ્રસન્ન કરનારું જ્ઞાન રહ્યું છે. શાક્ય મુનિ કે જે વેદથી વિમુખ હતા અને અતિ નીચ હતા, તેમજ કળીકાળમાં જન્મ્યા હતા, તે પણ સર્વનો ત્યાગ કરી મેરુની પેઠે સ્થિર રહ્યા હતા. હે મહારાજ, સર્વત્યાગ એ સર્વ સંપત્તિઓનું રહેવાનું સ્થાન છે. કેમ કે જે પુરુષ કાંઈ લેતો નથી તેને સર્વ આપી જાય છે. હે રાજા, તમે સર્વનો ત્યાગ કરી આકાશની જેમ અસંગ, સ્વસ્થ અને શાંત રહી તમારું જે ખરું રૂપ છે તે રૂપે બ્રહ્મ રૂપે થઈને રહો. હે ઉદાર સ્વભાવવાળા રાજા શિખીધ્વજ, પ્રથમ આ સર્વનો ત્યાગ કરી દઈ પછી એ ત્યાગ કરવામાં સાધનરૂપ થયેલા ચિત્તનો પણ ત્યાગ કરી હું ત્યાગ કરનાર છું એવું ત્યાગનું અભિમાન કરાવનાર અહંકારરૂપી મેલને પણ મૂકી દઈને તમે જીવન મુક્ત થાઓ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ બોધન નામનો સર્ગ 93મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. ખાના નંબર 1060.